જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. વૈષ્ણવો, શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગ પાંચમ, આ દિવસે શ્રી શ્રીનાથજીની ઉદ્ધવ પૂજાનું પ્રાગટ્ય થયું હતું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને એ પ્રાગટ્યનો વાર્તા પ્રસંગ જોઈએ. શ્રાવણ સુદ પાંચમનો દિવસ હતો. આજ આન્યોર ગામનો એક વ્રજવાસી પોતાની ગાયને શોધવા માટે શ્રી ગોવર્ધન પર્વત ઉપર ગયો હતો. તેની એક ધોળી ખૂબ સુંદર ગાય હતી. તે બીજી ગાયોના સંગમાં રોજ ચરવા જતી. છેલ્લા થોડાક દિવસથી તે વ્રજવાસીએ જોયું તો તે ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ હતી. તેણે ગોવાળને ફરિયાદ કરી. ગોવાળે તપાસ કરી તો તે ગાય રોજ સવારે ચરવા જાય ત્યારે ગાયના ટોળામાંથી અલગ થઈ જઈ પર્વત પર ચડી જતી અને એક બખોલમાં બધું દૂધ સ્ત્રવી દેતી. સાંજે ઘેર જતા પહેલાં પણ તે ગાય આ જ પ્રમાણે કરતી. આ જોઈને ગોવાળને બહુ નવાઈ લાગી. તેણે જઈને ગાયના માલિકને એટલે કે વ્રજવાસીને બધી વાત કરી. તેણે પણ નવાઈ લાગી. તે વખતે ગામમાં એક ખૂબ જ વૃદ્ધ અને અનુભવી વ્રજવાસી હતા. તેમને લઈને સૌ ગોવર્ધન પર્વત પર આવ્યા. ગોવાળે જગ્યા બતાવી. પેલા વૃદ્ધ અનુભવી વ્રજવાસીએ કહ્યું કે સારસ્વત કલ્પમાં ઇન્દ્રે વ્રજ પર મુસળાધાર વરસાદ વરસાવ્યો ત્યારે શ્રી કૃષ્ણે પોતાની ભુજા ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા અને વૃષ્ટિ થઈ ગયા પછી જ્યારે શ્રી ગિરિરાજજીને ફરીથી પૃથ્વી પર મૂક્યા ત્યારે બધા વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણની તે ભુજાનું પૂજન કર્યું હતું. માટે અહીં જરૂર તે જ દેવ હોવા જોઈએ. તેથી આ ગાય બધું દૂધ સ્ત્રવી દે છે. આપણે આ શિલા ઉઠાવીએ તો કંઈક ખબર પડે. સૌએ મળીને તે શિલા ઉઠાવતા ડાબી ભુજાના દર્શન થયા. વૃદ્ધ વ્રજવાસીએ કહ્યું, આ તે જ ભુજા છે જેનું વ્રજવાસીઓએ સારસ્વત કલ્પમાં પૂજન કર્યું હતું. માટે આપણે પણ આ ભુજાનું આજે પૂજન કરીએ અને અહીં મોટો મેળો ભરી ઉત્સવ મનાવીએ. આ વાત વાયુ વેગે ચારે બાજુ ફેલાઈ ગઈ. સૌ વ્રજવાસીઓ દૂધ, દહીં અને પૂજનની સામગ્રી લઈ દોડતા આવ્યા. વૃદ્ધ વ્રજવાસીની આગેવાની નીચે તે ભુજાને દૂધથી સ્નાન કરાવી અને પૂજન કરાવવામાં આવ્યું અને દૂધ દહીંનો ભોગ ધરાવવામાં આવ્યો. તે દિવસ નાગપંચમીનો હતો અને તેથી આજે પણ તે દિવસે અહીં ખૂબ મોટો મેળો ભરાય છે. પછી તો વ્રજવાસીઓ તે ભુજાની માનતા કરતા અને તેમની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થતી. તેથી આ ભુજાનો મહિમા દિવસે દિવસે વધવા માંડ્યો. પછી ફરીથી સંવંત 1535માં વૈશાખ સુદ 11 બૃહસ્પતિવારે શતભિષા નક્ષત્ર મધ્યાહન કાળે અભિજીત મુહૂર્તમાં શ્રી ગોવર્ધનનાથજીનું મુખારવિંદ પ્રગટ થયું. શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું તેનો પ્રસંગ જોઈએ. આન્યોરમાં માણેકચંદ અને સદુ પાંડે બે વ્રજવાસી હતા. તેમને ત્યાં એક સહસ્ત્ર ગાય સદા રહેતી. તેમાં એક ગાય શ્રી નંદરાયજીના ગાયોના કુળની હતી. તેમનું નામ ઘુમર હતું. તે આખો દિવસ ગાયોમાં રહે પણ પાછલી 4 ઘડી દિવસ બાકી રહે તે વખત સઘળી ગાયોના સમૂહમાંથી જુદી પડીને શ્રી ગિરિરાજજી ઉપર ચઢી શ્રીનાથજીના મુખારવિંદ ઉપર બધું દૂધ સ્ત્રવી દે. આમ પ્રાતઃકાળનો સમય થાય તે વખત ફરી શ્રી મુખારવિંદમાં દૂધ સ્ત્રવી આવે. આવી રીતે 6 મહિના પર્યંત દૂધ આપ આરોગતા, પરંતુ કોઈ વ્રજવાસીને ખબર પડી નહીં. એક દિવસ માણેકચંદ અને સદુ પાંડે ગાયનું દૂધ જોઈને ગાયની પાછળ પાછળ ચાલ્યા ગયા અને સર્વ અલૌકિક પ્રકાર જોઈ દંડવત કરી. સદુ પાંડેને સાક્ષાત શ્રીનાથજીના દર્શન થયા અને શ્રી ગોવર્ધનનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે હું શ્રી ગોવર્ધન પર્વતમાં રહું છું. દેવદમન મારું નામ છે. લીલાંતર કરીને ઇન્દ્રદમન, દેવદમન અને નાગદમન એ ત્રણેય મારા જ નામ છે. 7 દિવસ સુધી ઇન્દ્રની વૃષ્ટિનું સ્તંભન કર્યું. તે પછી અપરાધી ઇન્દ્રે પોતાના ગર્વને ત્યજી અને પગમાં પડ્યો ત્યારે અભયદાન આપ્યું. ઇન્દ્રના ગર્વને દૂર કર્યો તેથી મારું નામ ઇન્દ્રદમન છે અને કાલિયા નાગનું દમન કર્યું તેથી નાગદમન મારું નામ છે. વળી નાગ હસ્તીનું નામ છે. તે કારણથી કુવલ્યા પીડનું દમન કર્યું તથા ભક્તોના મન અને માતંગનું દમન કરી મુષ્ટિગત શ્રી હસ્તનો કટી ઉપર સ્થાપન કર્યું છે. તેથી મારું નામ નાગદમન છે. એ કારણથી મારા ચરણારવિંદ વિશે અંકુશનું ચિહ્ન છે. અંકુશ વિના હસ્તીનું દમન ન થાય. દેવદમન મારું નામ છે. તે એવા કારણ થકે સઘળા દેવો
એમનું મેં દમન કર્યું. શ્રી કૃષ્ણ અવતાર ધરી આ લોકપાળની રક્ષા કરવા માટે તેમને શિક્ષા કરી. ઇન્દ્ર, કુબેર, ચંદ્રમા, વાયુ, વરુણ, મૃત્યુ, અગ્નિ, બ્રહ્મા, શિવ અને કામદેવ એટલા દેવો મુખ્ય છે. એ દેવતાનું દમન કર્યું, એથી મારું નામ દેવદમન છે. ઇન્દ્રને શિક્ષા કરી તો તે શ્રી ગોવર્ધન ધારણ કરી અને પારિજાતક હરણ કરી, તેમજ શંખચૂડ નામના દૈત્યોનો વધ કરી નિધિ કુબેરને સોંપીને શિખામણ દીધી કે જો તું નિધિની રક્ષા સાવધાનીથી કર્યા કર. વળી શિવનું દમન ઓખાહરણના પ્રસંગમાં કર્યું. બ્રહ્માનું દમન બચ્ચહરણ લીલામાં અનેક રૂપો ધરીને કર્યું. વરુણનું દમન કરીને નંદરાયજીને વરુણ પાસેથી છોડાવ્યા. મૃત્યુનું દમન કરી 6 પુત્ર દેવકીજીને આપ્યા. યમનું દમન કરીને ગુરુપુત્રને લાવ્યા. વાયુનું દમન ઇન્દ્રની સાથે જ થયું. શ્રી ગોવર્ધન ધારણ કર્યું તે સમયમાં અનેક પ્રકારની લીલા કરીને તમામ વ્રજની રક્ષા કરી. ચંદ્રમાનું દમન તો મનરૂપી ચંદ્રમા પ્રકટ કરી કર્યું અને કામદેવનું દમન રાસોત્સવ ક્રીડા કરીને કર્યું. એવી રીતે સહુ દેવતાનું દમન કર્યું. તેથી મારું નામ દેવદમન છે. આ પ્રકારથી સદુ પાંડેને શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે તારી ગાયનું દૂધ હું નિત્ય પીઉં છું. તેથી આજથી મને આ ગાયનું દૂધ દોહીને બંને વખત પાયા કરવું. ત્યારે સદુ પાંડેએ સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું કે પ્રભુ, મારા અહોભાગ્ય. સદુ પાંડેએ નીચે આંજોરમાં આવીને પોતાની સ્ત્રી ભવાની તથા દીકરી નરોના આગળ સર્વ વૃત્તાંત સવિસ્તાર કહ્યો અને તેઓને કહ્યું કે તમે બંને વખત શ્રી ગોવર્ધન નાથજીને દૂધ પાઈ આવ્યા કરો. તે દિવસથી નિત્ય નરો અને ભવાની દૂધ લઈ શ્રી ગિરિરાજજી ઉપર જઈ શ્રીનાથજીને આરોગાવી આવતી. આમ પ્રભુની શ્રી ઉર્ધ્વભુજા અને મુખારવિંદનું સમયાંતરે પ્રાકટ્ય થયું. તો વૈષ્ણવો, શ્રીનાથજીની ઉર્ધ્વભુજાના પ્રાકટ્યના પ્રસંગને અહીં વિરામ આપીને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આ સત્સંગને સમર્પિત કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.